બનાસકાંઠામાં સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા કરવામાં આવી રહેલી અપીલ સામે હવે ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોએ સરકારની નીતિઓ પર પ્રશ્નો પણ ઉઠાવ્યા છે। તેમનું કહેવું છે કે સરકાર એક તરફ રાસાયણિક ખેતી છોડવાની વાત કરે છે, પરંતુ બીજી તરફ પ્રાકૃતિક ખેતી માટે જરૂરી કોઈ પણ પ્રકારની સબસિડી કે વ્યવહાર સહાય આપતી નથી। ગુજરાત સરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સમજાવી રહી છે કે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી જમીનની ઉપજ શક્તિને નુકસાન કરે છે અને લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની માઠી અસર પડે છે। સરકારના જણાવ્યા મુજબ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીન સ્વસ્થ રહેશે, ખર્ચ ઘટશે અને લાંબા ગાળે ખેડૂતોને ફાયદો થશે। પરંતુ બનાસકાંઠાના ખેડૂત આગેવાનો આ દાવાઓથી સહમત નથી। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સાધનો, પશુ આધારિત વ્યવસ્થા, તાલીમ અને શરૂઆતના નુકસાન માટે કોઈ આર્થિક સહાય આપવામાં આવતી નથી। સરકાર કહે છે કે પ્રાકૃતિક ખેતી કરો, પણ એક પણ રૂપિયાની સબસિડી નથી આપતી। ખાતર બીજ બજાર વ્યવસ્થા બધું ખેડૂતો પર છોડીને ફાયદાની વાત કરવી યોગ્ય નથી। પ્રાકૃતિક ખેતી અપનાવીએ, પણ પ્રાકૃતિક ખેતીમાં જે લોસ જાય છે એના માટે સરકારે કોઈ વિચાર્યું છે ખરા? તો એના માટે વિચારે અને યોજના બનાવે તો ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવે। જે રાસાયણિક ખાતરો મળે છે એની જગ્યાએ જે તે સજીવ ખેતીના બેક્ટેરિયા હોય તે પણ એગ્રોવાળાને આપવા જોઈએ, અને એગ્રોવાળા ખેડૂતને આપે તો એ તરફ ખેડૂત સજીવ ખેતી તરફ વળે, નહીંતર ડાયરેક્ટ તો ખેડૂત સજીવ ખેતી કરી શકે એમ નથી। ખેડૂતોનું કહેવું છે કે પ્રાકૃતિક ખેતીથી ફાયદો ખેડૂતોને નહીં, પરંતુ સરકારને થતો હોય એવું લાગે છે। સહાય વગર નાના અને મધ્યમ ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી મુશ્કેલ બની જાય છે। અત્યારે જે 3-4 વર્ષ પહેલાં જે ધારો કે ખેડૂત કરવા મળે તો એને વર્ષે જે લોસ જાય, 3 વર્ષ લોસ જવાનું છે, 100% લોસ જશે, કંઈ પાકવાનું નથી। કારણ કે એ ખાતર બંધ કરીને પેલા ઉપર જશે એટલે એને જમીનને પેલી વાળતોમાં 3-4 વર્ષ લાગે, તો 3-4 વર્ષ માટે ખેડૂત શું કરે, ખાય શું? કારણ કે એને પાકવાનું નથી। સરકાર જાહેર કરે કે વર્ષે ખેડૂતને જેટલી જમીન છે અને પ્રાકૃતિક ખેતી કરે છે 3-4 વર્ષ કરે, 3-4 વર્ષ જેટલું લોસ જાય એ સરકાર ભરપાઈ કરતી હોય પહેલેથી, તો ખેડૂતના છોકરા કોઈક રળી શકે કે કદાચ રોટલો ખાઈ કે હોય છે, નહીંતર એકદમ પ્રાકૃતિક ખેતી ઉપર જાય તો ખેડૂત ખાય શું? ખેડૂતોની માગણી છે કે જો સરકાર સાચે જ પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહિત કરવા માંગતી હોય તો શરૂઆતના વર્ષોમાં આવકની ખોટ માર્કેટિંગ સપોર્ટ અને સ્પષ્ટ નીતિ જરૂરી છે। નહીંતર માત્ર ભાષણો અને સમજાવટથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળશે નહીં। ધ્રુવ પરમાર, GSTV બનાસકાંઠા।